लोरिया मंडल समस्त हिंदू समाज द्वारा आयोजित हिंदू जागरण समर्पित भव्य हिंदू सम्मेलन सुमरासर आहिर समाजवाड़ी खाते अत्यंत उत्साहभेर और दिव्य माहौल में सफलतापूर्वक संपन्न थयुं छे। सम्मेलनનો मुख्य उद्देश्य सनातन संस्कृति, धर्म रक्षा तथा सामाजिक समरसताનો संदेश समाजना दरेक वर्ग सुधी पहोंचाडવાનો હતો। कार्यक्रमની શરૂઆત સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જેમાં સંતોએ પોતાના આશીર્વચન રૂપી પ્રવચનો દ્વારા ઉપસ્થિત જનમેદનીમાં નવચેતનાનો સંચાર કર્યો હતો। સંત રુદ્રાણી જાગીરના મહંત લાલગીરી બાપુ, પ્રગટપાણી કડોલના મહંત વાલજી દાદા, મહેશ્વરી સમાજના ધર્મગુરુ નવીન માતંગે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે હિન્દુ ધર્મનો પાયો ત્યારે જ મજબૂત થશે જ્યારે આપણે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સામાજિક સમરસતાના મંત્રને સાર્થક કરીશું। संगठित हिंदू, सुरक्षित हिंदूना सूत्रने केंद्रमां राखीने संतोए भारपूर्वक जणाव्युं हतुं के समाजनी एकता ज आपणी संस्कृतिनुं रक्षण करी शके छे। आ उपरांत प्रवचનમાં पर्यावरण जतन, संस्कार सिंचन અને एकता જેવા પાયાના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સંતોએ આહવાન કર્યું હતું કે દરેક હિન્દુએ પોતાના ધર્મ અને પરંપરાઓનું ગૌરવ લેવું જોઈએ, કારણ કે ધર્મ જાગૃતિ એ જ રાષ્ટ્ર જાગૃતિનો માર્ગ છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રાંત બૌદ્ધિક પ્રમુખ જયંતિ નાથાણીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં હિન્દુ સંસ્કૃતિ ઉપર ભાર મૂક્યો હતો। આ ઐતિહાસિક સંમેલનમાં સુમરાસર, ઢોરી, કુનરિયા, કોટાય, નોખાણીયા, લોરિયા, સુદામાવાસ, સંજોટનગર, આંબેડકરનગર, ઝુરા તથા ઝુરા કેમ્પ સહિતના આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમના અંતે તમામ ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી। लोरिया मंडल समस्त हिंदू समाज द्वारा आ कार्यक्रम ने सफल बनावा माटे खड़े पगे सेवा आपनार तमाम कार्यकरो, समाज बंधुओं और उपस्थित जन समूहनो हृदयपूर्वक आभार व्यक्त करवामां आव्यो हतो। एक महोत्सवना भागरूपे पूरा भारतवर्ष में आज जे मंडल द्वारा आयोजित एक हिंदू सम्मेलनों थई रह्या छे, तो एमां अमारा विस्तारना आज एक कच्छ में एक लोरिया मंडल एक विभाग आवे छे। तो ए लोरिया मंडलना समस्त सनातन हिंदू समाज समिति द्वारा आज एक भव्याति भव्य हिंदू सम्मेलनનું आयोजन કરવામાં આવેલું હતું। શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિના પ્રાધાન્ય અને આવનારી ભવિષ્યની પેઢીને હિન્દુ સંસ્કારોનું જ્ઞાન અને સિંચન થાય, પર્યાવરણનું જતન થાય, સમરસતા કેળવે અને ભાતૃભાવથી હમ સબ હિન્દુ એક હે એ નારાથી આગળ ચાલે એવા આયોજનોથી એ આ જે કાર્યક્રમો છે એ સિદ્ધ કરવા માટે આવા આયોજનો થતા હોય છે અને એમાં આજે અમને પૂર્ણ સફળતા મળી છે કે આજે મેં પણ પહેલી વાર એવું જોયું છે કે એટલી બધી વિશાળ સંખ્યા આજે અમારા વિસ્તારમાં હિન્દુ સંમેલનમાં હોય તો એક ગૌરવની અને આનંદની વાત છે।